સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે વાગે ગા 11 જેવું થયું અને આપણે એક જેવું વિડીયો કહેતી હતી ને કે જીણકો પ્રસંગ છે એ વિડીયો જતા નથી મૂકવાનો. જીણકો પ્રસંગ છે તો આપણે ના હે સેલણ હતી હે ને સેલણ હે તમારે કટની બધી બાઈઓ આવી ગયું અને હવારી 11:30 વહેલા ઉઠાય અને કામકાજ કરી લીધું અને પછી હે ને નિવેદના ચોખા અને દાળ બાફી તુરદાની બધું હવારમાં વહેલું કરી લીધું હતું. પછી હે ને રોટલા ને રોટલીયું ને હિયાક ને ઈવા જ રહીએ વડા વડા. પછી આજ તો 11:30 વાગ્યામાં ઉઠીને હતી 12:30 એટલે થાકી ગયા ફૂલ. પાછું દિયાનો બર્થડે હતો એટલે એ પણ થાકો ન પાછું બહુ જારા ઉઠાઈ રહ્યા હતા એટલે હમણાં 2-3 દી થયા ને એ જ કામ હે જવા રંધો પાલે બટનની બાઈ રંધો પાલે હંસાપી કરે હિયા અટાણે વાગે ગા 5 અને આપણે જઈએ મોટા ખેતરી. મોટા ખેતરી એટલે હું પલાળ થયો ને એ જોતા આવીએ જરાક શોખ વાગી ગયા ને ત્યાં હાલે પાસે આવતી જાય ને હાલે જવાનું કામ ચાલુ હતી. હું જાઉં આજુ તો સેલણ પણ ઘરનો પ્રસંગ હોય ને એટલે કંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહીં જોડે અને કામ હોય ને જાજુ એટલે નકર બીજે આપણી કામ હોય ને ત્યાં વિડીયો ઉતારીએ તો પણ હાલે ના તો ઘરનું હોય ને પસંદ બધું એકલે અહીંથી મુખમાં લઈ ને એટલે કામ થાય ને કામ ફોન હાથમાં લઈને વિડીયો ઉતરે બેમાંથી એક કામ થાય એટલે વિડીયો કંઈ વિડીયો નહીં. થોડુંક સ્ટાર્ટિંગ કર્યું હતું પણ ન કંઈ પછી ઓહા ન હોય ધડબડીયો કામનો બોલે બહુ એક ત્યાં ભીડ બધી માંડવી ગયું તે હાલો હું મોટા ખેતરને ઘૂમરો મારતી આવે જોતી આવે કે કેવું માંડવીને બગાડ થયો ને કામ છે. થોડા ગલા હતા થોડા ઉંડરિયા કે કચ્યું બગડ્યું ને કામ હમી કરતા હતા તો બધું મૂકી દીધું કાઢવા માંડ્યા તરીકો નીકળે પાછી આગાહી આવે હવે આગાહી ચાલુ જ રહી હવે પલા માથે થાય મોટું ખેતર હાલે ને પણ ભૂગવા આવી ઉંડરિયા કારા મહ છે કાં ખાતર આવે મગોટા હતા હે ને ડોરના ડૂસા એ તો ખાતર જ થઈ ગયું પણ માંડવીઓમાં ઠીક છે અહીં રસ્તામાં જોતા જઈએ ને વાતું કરતા જઈએ. હવે આપણું ખેતર આવે ને ના ખબર પડે કે ગલા આવતા ને એ વેસમાં કદાચ અમારે અતિ મહેનત થયો મેં તો ઠાવકો ધીરો ધીરો થયો પણ ગલાને માલિકોર પૂગ્યું હોય પાણી કે પછી ન પૂગ્યું હોય અને કાઢે તો ખરી પણ અમારે અલર હોય ને એમાં થોડુંક લીલું હોય ને આપણે તોય માંડવી નીકળી જાય એવું નહીં કે હાવ કોરા એકદમ કડકડિયા જ ઉંડરિયા થઈ ગયા હોય તો જ નીકળે. પણ કાલે આ બધા માણસ બપોરી થાય ને બિચારા સારું થઈ ગયા ને હાથ જાય ઉંડરિયા ઉથમાં કરી નાખ્યા અને પાછા એ છે ને સવારના કાઢવા માંડ્યા માંડવી તે એવું પૂગે હું ક્યાં હા આપણું જો એટલું બાકી હતું એ હાંભો દેખાય ને મોગોટાન ટોલિયું નથી તે હેઠ એવા હાંભે હેઠે જો દેખાય હાંભો હેઠો દેખાય ને ઉંડરિયા ને ગલા ને પડ્યા ના સુધી તે હેઠ જ એટલું બાકી છે દેખાડતી દઈએ તમને બાકી કરે ને તો અહીં 40 વીઘામાંથી તો હે ને 5 વીઘા જ કાઢ્યું હતું કે 2 ટોલી તો 5 આમાં હે ને આ વાળી જે બીજો અડધો ભાગી આવતો ને બેન એનો માલ બહુ સારો હોય એમાં હે ને ફાલો બહુ જ હતો જા ગયો અસલની ઉતી માંડવી પણ જરાક બહુ ખાસ ને તો બગાડ થયો પણ થયો તો ખરી કે કોક દોડો એવડ્યો મેં થયો હોય તો ફૂંગાઈ તો ખરી અને મોગોટા તો કારા મહેજીમાં થે જ ગા અને ખરીયું તો ખરી ને તેણે વાત જવા એવી માંડવી ખરી પણ લગભગ અમારે કંઈ નહીં ખાસ એટલું એ કે આપણી જે આ ડૂબેગા ને કરેગા ને એનાથી ત્યાં ફેર પડી છે થોડોક હા રહ્યું છે ઘા ઘા પછી ફૂંગ ભરાઈ ગઈ હેઠ પણ માલિકોર બી હોય ને એ જ ને બગાડ મૂક્યો તડીકો પાછો છે ને સાલું તરત થઈ ગયો મેં એ વળી ગયો ધીરો ધીરો પણ તડીકા ઠાવકા નીકળ્યા ને જા ગોલા એની આવા વીખે નાખ્યા રૂપારા વીખે નાખે ને અસલના હરખ્યા તો ફૂંકાઈ જાય અને જોવા વાહે વાહે ગલાનું કામ ચાલુ છે જોવા બાયું બેઠ્યું બાયું ગલા કરે અને છોકરા બધા અહીંયા માંડવી કાઢે બીયો જે લીલા કેવરાવે થોડાક ઉતારો ના જઈને જોવે દઈએ કે કાં હે ઉતારો જા એટલી માંડવી નીકળી હતી એટલી જ નીકળી હતી આ ગટો પડ્યો ને મગોટાનો એટલી જ 40 વીઘામાં એટલે 5 વીઘાનો જીરે આ મગોટો
કે પછી ઓછું હોય ભોલાતા કારા મસ્ત છે એટલે મગોટા તો કારા જ છે ખાઈ ઢોર કે કામ કરે પણ ખાતર મગોટાનું છે ને બહુ મસ્ત બને જગ્યા બહુ સુધારે એટલે એ એક ખાવકો ફાયદો થઈ જાય બીજું તો કામ મનતા વારવું ને ગમે એ આમ કારા મળે મગોટા અને કાર્યું મળે માંડવ્યું ઉંડરિયા થતા અને જો આ એક ટોલી ભરાઈ ગઈ વાવડા એક તો હરીખા હાલે નહીં ઉંડરિયા પાછા લીલા હે અને ગલાઈ જો આકોરના બધા વીખે ને ખા બિસારા એ પાછા આ હાજાઈ ગલા વીખ્યા અહીંથી અને એમાંય ગલા વીખીએ ને એટલે માંડવી તૂટે કોઈ એને વાત જવા દો પાથરા ને પાથરા માંડવીના બહુ હે ને પિંજણ થેગું કામનું ડબલ દોઢું કામ થેગું ડબલ સમજો તો ડબલ આ એક ટોલી ભરાણી મોડું મોડું કામ એક તો તડીકો હરીખો પડે પણ હે ને કામમાં હરીખું વાવડા હરીખા લાગે તો થાય ને મગોટા કારા મહ નીકળે પણ હુકવે અને ધોડ્યું ને તામાં ખરી ગાય હે ધોવાઈ ગયા હોય અને હુકવે ને ઉનાળામાં શિયાળામાં ખવડાવવા થાય નકર પછી ખાતા થવાનું જ છે હમી કરતા બિસારા પાછા હે ને આ બેદી તડીકો પડ્યો ને તેની ઉંડરિયા કાલે બપોરે ઉથમાં કરી નાખ્યા અને આજ બપોરના પાસા વરી ગયા બપોરના પાસા માંડવી કાઢવા માંડ્યા અને આખોરા બિસાને ગલા ચાલુ કરી દે કાલે જે બપોરી એની ઉંડરિયા ઉથમાં કર્યા હતા ને એને આજ ગલાઈ કરે અને હજી તો લીલા કેવરાવે થોડાક પણ કામ કે હાઠીકણા આવી જાય ને પાછી મેની આગાહી કીએ એટલે કહુલે ફટાફટ કોઈ પણ જાતની વાત જોઈએ વગર લીલું તો લીલું ને હુકલ તો હુકલ માંડવી કાઢવા માંડીએ એવાની હુકલની વાત જોયું ને તો એવા આગાહી આવે ને એટલે બીવું પડે આપણે એ મેં આવે ન આવે ખબર નહીં બાકી આગાહી કીએ એટલી દે કામ ચાલુ રાખવું જ પડે અને માણસ ઈવાનીમાં ભર્યા વિચારા કે બેગ દીમાં કાઢે જ લેવું હામટું હોય છે તો કાઢવાનું દુનિયાનું કાઢવાનું પડ્યું આ બધું પણ કે ને 2-3 દિન જડજડ રાતના દી બિસારા કે કાઢે લેવું હેઠ એવા હેઠો દેખાય ને ના સુધી કાઢવાનું 40 વીઘાની માંડવી કાઢવાની બાકી હોય એટલી 35 વીઘાની એટલી વાત જવા દઈએ બગડ્યો માલ બગડ્યો પણ નિરાશતા ન જ થયો ભાઈ કે જે થયું એ તો કુદરતી થયું કોઈ આથી કરે ને તો કર્યું ને તો ને વિડીયો હામટું નીકળે નહીં કંઈ એક દીમાં કે 2 દીમાં ગમે એવી ભીડ કરે ને તો એ માણસે થાકે તા ખરી એ કલર ચાલુ હતું કે 2-3 વાહે ગલાનું તા થયા પછી માંડવીના ઉંડરિયા લીલા ઉતા એટલે આમાં નીકળવામાં કાંઈ ફેવરાવે 17 થી 21ની આગાહી હતી તે એવી ઓલી 17 થી 21ની આગાહીમાં ન ઉપાડીને લે જરા કાસ્યું માંડવી હતી હવે આ તો આપણે ખબર ન હોય કે એવો મેં થાય તો ન 2 દી વહેલી ઉપાડે ને 2 દી વહેલી કાઢેલી પણ આ કોઈની ખબર નહીં કુદરતી આફત જ છે એક જાતની એટલે આમાં તો બધીની હિંમત રાખવી જોઈએ અને નિરાશ તો મોર ન થવું જોઈએ જો ભગવાનની લીધું એકથી તો બીજેથી દીહે અમારે ત્રીજી મુહિમ થાય નહીં એટલે અવાર કદાચ જાડા મોટા થોડાક મગ થઈ જાય એટલે આણી ઉફરાણું થઈ જાય એમાં અને કારું મગોટું થયું તો એ ખાતર થઈ જાય બીજું તો કામ અને ખાતર એ આપણી જગ્યામાં જ પડીએ બહાર ત્યાં કંઈ પડે નહીં એટલે મોહેમ પાછી ઠાવકી થાય પરવા હિંમત રખાય અને માણસોની હિંમત દેવાય આ બિસારા તા કેટલે પોલેથી આપણે અહીંયા કઈ વિદેશ કમાવા જાય ત્યાં બિસારા તા ખાલી રોટલા હાટું કમાવે આપણે ત્યાં માલ મિલ કહીને ફોલાણું લેવું ને જગ્યા લેવી ને પ્લોટું લેવા ને મકાન લેવા પણ આ એમપી વાળો તો બિસારા કાં એ કંઈ રોટલો એક થાય એનો ને બીજું ચાડું મોટું વાહન એકાદું લે શકે એટલે એની હિંમત દેવાય ને આપણી પણ હિંમત રખાય એ આપણે બિસારા ઓલા થતા હતા ને એની કયો કંઈ વાંધો ટેન્શન લેવામાં આપણી હે ને પાછું હમણાં મગઈ થાય ઠાવકા આ બીજી મોહેમ કરેલી હું ને પાછો હજુ તો 11મો મહિનો જ બેઠો 11મો મહિનો ને 12મો ને પેલો તો પાછું વરે પાણી રીહે વાર્તા કે જગ્યાઓ લીલી હોય ઓરવણાની કંઈ જરૂર નહીં એટલે ટેન્શન લ્યો પાછા મગ થાય વ્યાધિ કામ કરે ને બિચારાને આશ્વાસન આપવું જોઈએ બગડ્યું તો બગડ્યું જે થયું બધું સમજાણું પણ એ પછી એ વાત લઈને બેઠા રહીએ તો એનાથી તો નિરાશા જડે આશા તો મળવાની ને હવે આપણે વ્યાધિ કર્યા રાખીએ વ્યાધિ થાય એવું કંઈ નહીં આપણી વસ્તુ બગડતી હોય એટલે ટેન્શન આવે વ્યાધિ થાય પણ કામ કરે એ કંઈ લઈને બેઠા રહીએ તો કંઈ આપણું કામ પાછું સુધરે ને જ જવાનું આ ઘલા આવતા ને એ માલી કરતી કારા જ છે કોઈ કહેતું હોય ને કે ઘલો માલી કરતો કોરો નીકળે ને લીલું ને મગોટું બધી વાત ખોટી જાય અમારા ગલા યુતા ગલા માલી કરતી પલરે ગાય અને મગોટાય પણ કારામાં નીકળે એ વાત થયું હાસવેલી પાછું આગાહીઓમાં થાય આગાહીઓ ચાલુ છે એ મેં થાય કે ન થાય તો ખબર નહીં પણ હાસવું જરૂરી છે એ આગાહીનો ભરવું આવે માણસને કે પાછો થાય તો કામ કર્યું
જઈને ગલા એક બાજુ ચાલુ છે આપણા પૂર્યા હીવાની એવા બિસારા હે ને બહુ જજો ટાઈમ કર્યા રાખે કામ દોઢ દી સુધી આ બાપડી હાઈને રાતને દી હોય ને એમાંથી એ ખાલી 1.5 દી તો કામ કરે એટલે મને માંડવીમાં માલ ઉતો આમાં જ માલ ઉતો જે ઉતો ઉમાં તો ઉતો જ ફાલમાં કંઈ ન ઘટે સારું પણ જે ફાલમાં તો કંઈ ખર્યું બર્યું ને તમારે એટલું હજી ખાસ નુકસાન ને મગોટા બગડે ગયા બાકી ફાલતા તમે જોવો ને તો તમને વિચાર થાય એવો ફાલ હે જર્યો અમારે દોડવાને જે ખર્યા નથી પડે ને જ્યાં કોકા બગડ્યા છે ને આ બગાડવાળો દોડવો એમાં હે ને મેં ખોલ્યા ને તો આવા બી હે કાર આને જ થયા અને કદાચ ઝાડવે બેસ્યા દોડવા બગડ્યા ને તો એમાં ટેન્શન ન લેવાય જારી આવા બી હે હાવ ફૂંગાઈ ગલ ને ગંધારો દોડવો ફોલીએ ને તો એ બીતા હારા નીકળે હા માંડવ્યું પછી પીલાણુંમાં જતી હોય આવું 3 વર્ષે જા આવું જ છું કલા ચાલુ હે આ કોરા કલા ચાલુ હે અને દિયા છે ને ભાઈ પુખતા 15-20 મિનિટ થઈ જાય મારે પણ જ્યાં માણસ બધે બાયું કલા કરે ને છોકરા હાલો રાખે એ તો મોલક વાગા સુધી કરી છે આ પાથરા ઉપાડતા હતા ને એમાંથી જોવો આ કેટલા ઉંદેડાના બસલા નીકળ્યા ને બધા ટેસ્ટથી હુતાણી કઈ ટેન્શન હે કઈ ટેન્શન નહીં તેની બિસારા જતા હુતાણી ખબર નથી કે અમારા માથેથી ઓઢ્યું તો ઉતાર લીધું જતા હુતા હતી આ ઉંદેડાના બસલા કેટલા 1 2 3 4 5 6 7 8 9 12 બસલા હે ઓલી હું નાખી દીજે એને માથે બિસારો ને એની માં ગોઈથી જ્યારે આ કૂદતા હતા ને પાછા એને માથે હે ને ઉંડરિયું એક મૂકી દીધું એ બિસારાને તો ખબર હોય ને કે મારા માથેથી ઓઢ્યું તો એ ઉતાર લીધું પછી પાછું હે ને ઉંડરિયું એને માથે મૂકી દીધું ગોર્યું એક ઉંડરિયું બગડે તો એ બિસારા હુતા હતા ને એની માં ગોતે ને પાછી મારા બસા ગાંગા હુતા લઈને ખબર હોય ને બિસારાઓની બિસારા કેવા અડધા ઉથમાર અડધા સીધા જોયું હુતા આખ્યું બંધ કરે બિસારા આ ઉથમાં નથી કર્યા પણ લીલા હે આ જરાક કે નહીં ઉંદેડાના બસલા ઉંદેડા આમાં ઢગલીઓ નીકળે કે અઠવાડિયું પડી રહી ને તો એ વાર બિસારા ગામમાં મેં વરસતાના ટાઢોળાના જાય તો એ પછી આ ઉંડરિયાને હેઠ પડ્યા રહીએ હા તોય પણ બિસારી બાયું જા હાથીથી કરે એની કંઈ હજુ નહીં બીક કામ થાય કામની જીવના જોખમે એ બધું કામ કરે અને ખેડૂત ઠીક સમજાણો જ લાસાર જ આમાં આ દાયરો જતા એમ આપણે ખરેખર દયા આવે એ રોટલા હાટું થઈને કબીડો ઢોરડો કરે જીવનું જોખમ જ છે ને આણે એટલે આપણે ઉંદેડાના બસલા મેં જોઈએ એટલે આ ગલા ઉંડરિયાને હેઠ તો એને ઠેકાણે જીવ જંતુ મોટો હોય કદાચ કારક કે 7-8 દી મેં વર્યો ને એટલી પડ્યા રહી આમાં ટાઢોળા ગરમીના આ કબીડું જીવના જોખમે આ કામ કરે ખરેખર સરકારી છે ને આણી ખાસ દયા ખાવી જોઈએ ખાલી એટલા 400 રૂપિયા રોજ હાટું થઈને કબીડ્યું મોતના મોંમાંથી બગલા વાહને મૂકતા જ્યાં જઈને ભેરા કેવા માણસ વલીના હે હરાથા હે પણ એ કઈ એટલા તા ન હોય ને 10 15 બિસારી જોવે ને ઉપાડે કે બસા નથી ને એક વાં ઉતા ને બસા તી પાથરો ના પડ્યો રેવા દીધો કેવા હુતા હતા ટેસ્ટ એની ખબર ય નહોતી કાં હે ને કાં ને ફાલ પડ્યો હા મોટા ખેતરની બીજા જા હે ભાઈ ભાગીઓનામાં બહુ જ ન ફાલ છે કંઈ ઘટે નહીં 1.5 વાજ દેખાય સારું ખરીને અને બગાડ હે ને તો એ 5% હે બગાડ 5% છે ને મગોટું તો ગોર્યું બગડ્યું હતી બીજું કાં હોય ખાતર થઈ જાય મલો કસરનું ઉકોડો ભરાઈ જાય તરત